અને સમાચાર તરફ આગળ વધીએ તો નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું તો આપી દીધું, પરંતુ હવે પાછા કોંગ્રેસમાં આવવાના પ્રયત્ન કરતા હોય તેવા વાવડ મળી રહ્યા છે। રાજ્યગુરુના રાજીનામા બાદ 17 કોર્પોરેટરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ તેમના રાજીનામા બાદ કોર્પોરેટર્સ ફરી ગયા। જો કે હવે ફરીથી રાજકીય રીતે જાહેર જીવનમાં સક્રિય થવા અંગે મીટિંગ યોજાઈ છે। રાજ્યગુરુના નજીકના મનાતા એવા રાજભા ઝાલા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને હાલમાં ભાજપમાં ભળી મંત્રી બનેલા કુંવરજી બાવળિયા વચ્ચે જૂથવાદ ચાલતો હતો। રાજનીતિના સમગ્ર ખેલ રાજકોટ નજીકની એક હોટલમાં પડ્યા હોય તેવી માહિતી મળી રહી છે। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતું। તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર રાજકીય જે વળાંક આવ્યો છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે ફરીથી પક્ષમાં પાછા ફરી શકે તેવા સમાચાર મળી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને જ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા બાદ 17 જેટલા કોર્પોરેટર્સે પણ રાજીનામાની ચીમકી આપી હતી, પરંતુ તેઓ પોતાના નિર્ણયમાંથી ફરી ગયા અને આખરે હવે રાજ્યગુરુ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી અત્યારે સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પાછા આવવાના પ્રયત્ન તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। રાજીનામા બાદ તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ શકે છે, કારણ કે તેમના રાજીનામા બાદ જે 17 કોર્પોરેટર્સે પણ પક્ષ છોડવાની વાત કરી હતી, તેમણે પોતાનો નિર્ણય ફેરવી લીધો હતો। બધા ભેગા થયા છે, નોન પોલિટિકલ ગ્રુપ છે અમારું, અને એમાં રાજભા ઝાલાની અમારી આગેવાની છે। એમણે પણ કહ્યું કે જાહેર જીવનમાં સારા માણસની ખૂબ જ જરૂર છે, અને આજે હું પણ એવું ઈચ્છું છું કે આપણે સારી વ્યક્તિને સપોર્ટ કરવો જ જોઈએ। સારી વ્યક્તિને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો આપણે સારા વ્યક્તિના સપોર્ટનો અપેક્ષા રાખી શકીએ નહીં। મને ખૂબ આનંદ છે કે આજે લોકશાહીને જીવાડવા માટે પોતે લોક જાગરણ આપણે કરી રહ્યા છીએ, અને અમે ઈચ્છીએ છીએ બધા અહીંયા એક સુરે વાત નીકળી છે કે આપણે ઇન્દ્રનીલભાઈને જઈને કહેવાનું જ છે કે આપણે સક્રિય રહેવાનું જ છે। સક્રિય રહ્યો, અમે આપની સાથે છીએ। વાત કરવામાં આવે છે કે ઇન્દ્રનીલભાઈ જે રાજકીય ક્ષેત્ર છોડી દીધું છે, તેમના જે ચાહકો છે તેઓનું કહેવું છે જાહેર જીવનમાં રહ્યો। બીજી બાજુ ઇન્દ્રનીલભાઈનું કહેવું છે ભાજપમાં હું ક્યારેય જવાનો નથી, કોંગ્રેસની જે વિચારધારણા છે તેમની સાથે છું। તો ક્યાંક ને ક્યાંક એવા પણ સંકેતો મળી રહ્યા છે કે ઇન્દ્રનીલભાઈ ફરીથી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પક્ષમાંથી રાજીનામું આપવામાં આવ્યું, પરંતુ અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તેઓ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેશે અને ફરીથી તેઓ પક્ષમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે।